ક્યારે આવ્યા? કલાક થઈ ગઈ. હા, નીકળ્યા હતા ક્યારે? નીકળ્યા હતા 5 વાગ્યા પછી. આ તો હવે બીજી વાર આવ્યો હે. તે દી આવી ગયો તો જમવા. તે જ્યાં લઈ જઈને તને કદાચ આઈસ્ક્રીમ ખાવા લઈ જતો હોય. હે ને મૂકી આવું ઘરે. તો પાછો બ્લોગર આવી ગયો જો અહીંયા આવી રહ્યો. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે રાતના 6:30 વાગ્યા છે અને અત્યારે હજી ઓફિસે ઘરે આવ્યો. અને આજથી અઠવાડિયા પહેલા એટલે કે આજે રવિવારે ઓલા ગયો એ શુક્રવારે ને ઓલા શુક્રવાર અમારા ઘરમાં મામાનું બધું જમવાનું કર્યું હતું. જમવાનું કર્યું હતું ને મામા માં ભાઈ માં કાકા ગુરુવાર કે શુક્રવાર, ઓકે ગુરુવારે. તો એમાં મામા ને ફઈને બધા આવી ગયા હતા. પણ મારા એક સૌથી જે ઝીણખા ભાઈ છે ને એ એક બાકી રહી ગયા હતા. તો એનું જમવાનું જો અત્યારે કર્યું. ત્યારે એ અમુક કારણોસર નહોતા આવી શક્યા. અત્યારે આવ્યા. હું કે ભાઈ સારું હે ને? જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? કલાક થઈ ગઈ. હા, નીકળ્યા હતા ક્યારે? નીકળ્યા હતા 5 વાગ્યા પછી. 5 વાગે તે પોગી ગયા હાલીને અડધી કલાકમાં. હા, અડધી કલાક જ થઈ. એને હવે ટેવાઈ ગયા હે બધા હાલીને જવાનું. ગમે ત્યાં જઈને હાલીને જ જાય. કારણ કે એને કમરનું ઓપરેશન કરાવ્યું હતું ને મણકાનું. તો એટલે ભાઈ હાલવાનું કીધું ડોક્ટરે. એટલે ગાડી ઉપર બેસવાની ના પડી એટલે હાલીને જાય. અને આયુર્વેદ જો આવડો આવી ગયો. આ તો હવે બીજી વાર આવ્યો હે. તે દી આવી ગયો તો જમવા. તે દી બોલાવ્યો તો. આજે ખાલી ફઈનું તા મમ્મીનું જ હતું. તો હું કામ આવ્યો? એમ નો હાલે. આવું હતું. હા, એને કહી દઉં હમણાં. મામીએ નહોત કીધું. એ કાલે સાંજે ફોન કર્યો તો મમ્મીને જ કર્યો તો. મારા ફઈને જ ફોન કર્યો, તને નહોત કર્યો. હા, બધાને એટલે તા મમ્મીને પછી તા પપ્પાને એમ બધાને એમ એવું નહોત કીધું. કઈ રેકોર્ડિંગ એ સંભળાવું તારે નહોતું. તારું કઈ ભાઈ બનાવ્યું નથી. હું બનાવ્યું જ છે. ક્યાં ઓલો આવે તો ઈ ભલે આવતો તું હોય જા. હા તો એને ના પાડતો. હા તો બે સામે સામે ભેગા થઈને પાછા વળી જાજો. હા ઈ તો કહું એને ના પાડી દઉં. રસ્તામાં હે ને અહીંયા ક્યાંક ભેગો થઈ જાય પછી વહી જાજો બે પાછા હાલીને. હા હાલો જો આવડી અહીંયા અત્યારે લેસન કરવા બેઠી હે. ફઈ આવ્યા હે ને એટલે દેખાડવા કે લેસન કરે છે. બાકી કોઈ દી કરતી ન હોય. બાકી તો કોઈ દી કરતી ન હોય. અને આ બાજુ જો અહીંયા જમવાનું જો અત્યારે થોડું ઘણું બની ગયું. થોડું ઘણું બનાવવાનું બાકી છે. હું એ સાંજે બેસી ત્યારે બતાવી. બાકી શાક ને બધું થઈ ગયું કે બધું બાકી? પૂરી એક. ઓકે તો ભાઈ એક પૂરી તો હે. પૂરી એક બાકી છે. બાકી બધું થઈ ગયું છે મોટા ભાગનું જમવાનું. પૂરી એક બાકી છે. અત્યારમાં ફઈને આવ્યા છે. એમને આર્યન ને આવે પછી. કારણ કે હજી તો વાર હે. હજી તો અત્યારે જો 6:30 જ વાગ્યા છે. 6:45 થવા આવ્યા. અત્યારે જો અહીંયા ફૂલ અંધારું થઈ ગયું 6:45 વાગ્યામાં. કારણ કે હવે શિયાળો હોય ને એટલે થઈ જ જાય 6:30 વાગ્યામાં અંધારું. બાકી તો 7 7:30 લગી તો અંધારું ન થાય. શિયાળો હોય ને એના હિસાબે થઈ જાય. હાલે તાર આવું એમાં ભેગું આવું હે. ઈ નક્કી ન હોય. આવું હોય તો બોલ. હા બસ જ્યાં લઈ જઈને તને કદાચ આઈસ્ક્રીમ ખાવા લઈ જતો હોય. અને કદાચ હાલો એને હે ને મૂકી આવું ઘરે. તો પાછો આઈસ્ક્રીમ ખાવા કદાચ નાસ્તો કરવા લઈ જતો હોય છે. એનું નક્કી ન હોય. ભાઈ અમારે ક્યાં ને ક્યાં ભાઈ મને કે હું બેસી જાઉં. હાલો જો અત્યારે આવડું થોડાક દી પહેલા ભેગા બેસી જાવ. મેં ધારો બેસી જાવ તો મને ચાલે. ઓલા હું કે ટોસ ને ખાઈ લેવાય. ચીઝ ખાઈ લઈએ. આવું હે બોલ. હાલો આવું. હાલો જો આ બેગ આવ્યું હતું થોડાક દી પહેલા. આ બેગ જેનું છે એને પાછું પોગાડી આવી અત્યારે. હા તો એટલે જ કહું એને લેતો જાને મૂકતો જાને. હાલ આવવું હોય તો ઘરે ને બીજે ક્યાંક રસ્તા મૂક દે. ઓલાને કઈ અહીંથી તેડી જાય. હા તો હાલ આ બેગ લઈને બેસી હાલ મારવા. સ્વેટર પહેરવું હોય પહેર લે. ટાઈટ વાતી હોય તો બહાર જાવ તો ખબર પડે. પહેરવું હોય પહેર લે. પછી કેતો ને ટાઈટ હોય. પછી કેતો નહીં. બેગ જેનું લઈ આવ્યા હતા એનું પહોંચાડી આવી પાછું જ્યાં હતું ત્યાં. હા એ ઓ હરખો બેસી જાય એમ કહીએ તને.
અચ્છા બાલાજી મંદિર આવ્યા હતા કાલે આવ્યા હતા એમ કારણ કે અહીંયામાં ભાઈબંધ આવ્યો હતો આવી જાય તો એને બેગ દઈ દીધું પાછું મંદિરે દર્શન કરી લીધા હવે પાછા જઈ ઘરે આવી રહ્યો જો આને બેગ ઝાલીને બેહાડી દીધો તો પાછળ ત્યારે હવે બાલાજી મંદિરેથી ઓલા ભેગો ત્યાં ઘરે પહોંચી ગયો ત્યાં એનો મોટો ભાઈ આવી ગયો એટલે કે બીજો બ્લોગર આવી ગયો જો અહીંયા આવી રહ્યો અહીંયા બેઠો હમણાં હું એને થોડુંક એક્ઝામ આલે છે ને 10માની એટલે હમણાં શાંતિ છે ચાલુ કરવાનું કમબેક કરવાનું હે 2026 માં અત્યારે શાંતિ પછી પૂરું થાય એટલે કીધું અત્યારે રહેવા દે હવે એમ ઓકે હાલો ભાઈ ભાઈ એમ કે કમબેક કરવાના એ ભાઈ હવે ડાયરેક્ટ 2026માં ચોથા મહિનામાંથી કારણ કે ત્રીજા મહિના લગી તો બોર્ડની એક્ઝામ કઈ તારીખ આવી કે નથી આવી હજી 26/2 ત્રણ ઓર વધીને 4 થી 17 ત્રીજા મહિનાની પછી તો ઈ જ કરવાનું હે હાલો જો એને અને આ બાજુ આવડો હા તો બરોબર હે ને પછી બે ભાઈ ઉતારી રાખશે કા અને આને જો અત્યારે આવડો અહીંયા ફોન લઈને બેસી ગયો બિચારે ઓલો આવ્યો ને એને દે હાલે તું તારી પાસે રાખો એને નથી દેવો હજી તો માર ભેગો ઘરે આવ્યો ઓલાને જોયો ને એ ભેગો ડાયરેક્ટ ફોન લઈ લીધો એના હાથમાંથી એ કે તાર નથી જોવાનું લાવી કે નેટ બધું પતાવી નાખ્યું એટલે જોઈ બેઠો હોય છાનમૂન એને નેટ પતી ગયો એટલે છાનમૂનો બેઠો અને આ બાજુ જો અત્યારે આ જો પૂરીના ગોરિંડા તૈયાર થઈ ગયા પૂરી ખાલી વણીને તરવાની જ બાકી છે હા હજી ફૂ આવ્યા નથી અને આવડિયા તો એમનો મૂવી છે અહીંયા શું કરા વસ્તુ હે હા તો શું કરાવ્યું તે શું કરાવ્યું કે શું બધું કરાવ્યું મારી વાત સાંભળ, એક ગણેશ છે, એક જોવે છે તેમ બાળભાઈ. આ પડખાના એ જોવે છે તેમ બાળભાઈ. ઓલે પડખાના એ ગણે છે કેટલા થાય છે. અને જો નેટ પતી ગયું ને તો અત્યારે જો ગેમ ચાલુ કરી દીધી ગેમ રમે અત્યારે કઈ રમસ ડબલ મની તો નાખ્યા પૈસા એમાં કા નાઈક તો ડબલ થઈ ને એમને ક્યાં થાય લે તા મમ્મી પાસે માંગ લે નાખ હોય એમાં તો ડબલ થાય હાલો જો આ બાજુ જમવાની થાળી રેડી થઈ ગઈ બધી જમવામાં જો ત્યાં બટેકાનું શાક છે સેવ દૂધ પાક છે આ ચટણી છે ખમણની અને ખમણ છે અને આ બાજુ જોજી ફોઈને એમાં ઓલી પૂરી તરે છે જમવા બેસી ગયા આ બાજુ હા લઈ લે ને હું ના હા મરચા ખાઈ જા ખાલી જો